કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આમ તો આપણા દરેકના ઘરમાં સેવ ટમેટાનું શાક તો બનતું જ હોય છે અને બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતું હોય છે. પરંતુ તમે મારા આ સેવ ટમેટાની રેસીપી જોઈને ખૂબ જ ખુશ થઈ જશો, કારણ કે હું જ્યારે આ રીતે સેવ ટમેટા બનાવું છું ને, ત્યારે જે લોકો ઘરમાં ના પાડતા હોય ને કે મને ભૂખ નથી કે મારે આજે જમવું નથી, એ પણ જમવા બેસી જાય છે અને ભૂખ ન હોવા છતાં એ 3-4 રોટલી ખાઈ જાય છે. તો તમે પણ એક વખત મારી આ રીતે જરૂર ટ્રાય કરો. મિત્રો, રેસીપી સ્ટાર્ટ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બન્યો હોય તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી બીજાને પણ એ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 4 આ ડુંગળી લીધી છે. 2 મોટી સાઇઝની છે અને 2 નાની સાઇઝની છે. તો જે 2 મોટી સાઇઝની છે એને આપણે અલગ રાખી દઈએ, અને જે આ નાની સાઇઝની ડુંગળી છે ને એને આ રીતે વચ્ચેથી પાર્ટ પાડી અને એકદમ પતલી સ્લાઇસ કટ કરી લેવાની છે. તમે જુઓ, હું એકદમ પતલી સ્લાઇસ કટ કરું છું. અને આ એટલી પતલી છે ને કે એ ચપ્પુ જ્યારે આપણે કટ કરીએ છીએ ને ત્યારે ટ્રાન્સપરન્ટ છે અને ચપ્પુ પણ દેખાય છે. હું તમને એક આંગળીમાં લઈને બતાવીશ ને તો એ આંગળી પણ થોડીક દેખાશે, અંદરથી ટ્રાન્સપરન્ટ હોય એ રીતે. તો આ રીતે એકદમ સરસ મસ્ત પતલી સ્લાઇસ એની કટ કરી લેવાની છે. અને આટલી પતલી કટ કરવાનું કારણ પણ એ છે કે જ્યારે પણ આપણે આ ડુંગળીને સાંતળીએ છીએ ને ત્યારે એકદમ મસ્ત સંતળાઈ જાય છે, અને આ એકદમ સરસ રીતે સંતળાયેલી ડુંગળીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે આ રીતે બધી જ ડુંગળી આપણે કટ કરી લઈએ. અહીંયા બધી જ ડુંગળી એકદમ સરખી અને મસ્ત કટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ પતલી મેં કટ કરી છે. તો આ રીતે એ 2 ડુંગળી મેં કટ કરી લીધી છે, એને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા મિક્સર જારની અંદર અહીંયા મેં લીલું લસણ લીધું છે. હવે જો તમારી પાસે લીલું ના હોય તો તમે અહીંયા સૂકું પણ નાખી શકો છો, પણ સૂકા લસણને થોડી કટ કરી અને આપણે એની અંદર નાખી દેવાની. અને ત્યાર પછી અહીંયા મેં લીલું મરચું લીધું છે. મરચાં છે એ મેં 3 થી 4 મરચાં લીધા છે. અને જો તમે મરચાં તીખા ખાતા હોય, જેટલી તીખાસવાળી ખાતા હોય ને તમે, તો એના પ્રમાણમાં તમે મરચાં વધુ ઓછા કરી શકો છો, તીખા હોય કે મોડા હોય. ત્યાર પછી અહીંયા આદુનો એક મેં કટકો લીધો છે અને એને પણ આ રીતે કટિંગ કરી લઈશું, જેથી આદુ છે ને એકદમ મસ્ત રીતે ક્રશ થઈ જાય. અને ત્યાર પછી આપણે જે મોટી 2 ડુંગળી હતી ને એ 2 ડુંગળીને પણ આ રીતે મોટા કટકા કરી લેવાના છે અને એની અંદર આપણે નાખી દઈશું. બંને ડુંગળી આપણે એની અંદર નાખી અને ક્રશ કરી અને એની એકદમ મસ્ત સ્મૂથ આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો મિક્સરનું કાનનું ઢાંકણ ઢાંકી અને એને આપણે ક્રશ કરી લઈએ. એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો, જે મારી પેસ્ટ છે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈશું. એના ઢાંકણમાં જે થોડું ઘણું ચોટ્યું છે ને એ પણ આપણે એની અંદર નાખી દઈશું અને એને એક અલગ વાટકામાં કે બાઉલમાં કાઢી લઈશું. ત્યાર પછી અહીંયા મેં મોટા 3 ટમેટાં લીધા છે. એક ટમેટું તો બહુ જ મોટું છે અને બીજા 2 છે ને એ મીડિયમ સાઇઝના ટમેટાં છે, સાવ નાના ટમેટાં નથી. તો આ રીતના મેં 3 ટમેટાં લીધા છે. અને જે મોટું ટમેટું છે ને એમાંથી થોડું ટમેટું કટ કરી અને અલગ રાખી દઉં છું, એટલે આપણા 3 ટમેટાં મીડિયમ સાઇઝના એક જ સરખા થઈ જશે. તો આ રીતે જે મોટું ટમેટું હતું એમાં જે મોટો ભાગ હતો ને એ મેં અલગ રાખી દીધો છે. અને અહીંયા જે ટમેટાં બીજા છે એના આ રીતે કટ કરી લઈશું. જે વચ્ચેનો પાર્ટ હોય ને કઠણ થોડોક એને આપણે કાઢી લઈશું, કારણ કે એ જે વચ્ચેનો પાર્ટ હોય છે ને એ થોડો કાચો હોય છે અને એ પાર્ટ જલ્દી પાકતો પણ નથી અને ખાવામાં પણ મજા નથી આવતી. એટલા માટે એ બધા જ ટમેટામાંથી વચ્ચેનો પાર્ટ આપણે કાઢી લેવાનો છે. આ રીતે બધા જ ટમેટામાંથી વચ્ચેનો પાર્ટ કાઢી લીધો છે અને એના મોટા કટકા કરી લઈશું. હવે જે બીજું ટમેટું રાખ્યું છે ને એના આપણે મોટા કટકા નહોતા કરવાના ને, એટલા માટે એ સાઈડમાં રાખી દીધું છે અને એ પણ આપણે યુઝમાં લેવાનું જ છે. તો આ મોટા કટકા થઈ ગયા અને એ જ મિક્સર જારની અંદર આપણે ફરીથી એને ટમેટાની પણ પ્યુરી બનાવી લઈશું. એકદમ મસ્ત રીતે પેસ્ટ બનાવી લેવાની છે.
મિત્રો, તમને જો મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. હવે આપણે મિક્સરમાં ટમેટાની પ્યુરી પણ એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ પ્યુરી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જો વચ્ચેનો પાર્ટ તમે રાખશો ને તો એ પ્યુરી બનાવવામાં પણ પ્રોપર પ્યુરી નહીં બને, એ પાર્ટ રહી જ જાય છે. તો હવે જે બીજો ટમેટાનો ભાગ હતો ને એમાંથી પણ આપણે આ રીતે વચ્ચેનો પાર્ટ કાઢી લઈશું અને ત્યાર પછી એને ઝીણા ઝીણા એકદમ કટ કરી લેવાનું છે. ટમેટાની ઝીણી ઝીણી સ્લાઇસ કરી લેવાની છે. જે આપણે પ્યુરી બનાવી હતી એ ટમેટા મોટા મોટા કટ કરેલા છે અને આની પ્યુરી નથી બનાવવાની, એટલા માટે આપણે એને નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે. એકદમ સરસ મસ્ત નાના નાના પીસમાં કટ થઈ ગયા છે. અને હવે આપણે આગળ ગેસ તરફ જઈએ. તો ગેસને પહેલાં તો આપણે ઓન કરીશું અને ત્યાર પછી એક પેનની અંદર આપણે તેલ લેવાનું છે. તમે જે કોઈ પણ તેલ વાપરતા હોય એ તેલ લઈ શકો છો. અહીંયા મેં સિંગ તેલ વાપર્યું છે. તો લગભગ 3.5 પાવરા એટલે કે 3.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એની અંદર ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખીશું, થોડું એવી જીરું નાખીશું. રાઈ ફૂટે પછી આપણે જીરું નાખવાનું છે અને ત્યાર પછી 10 થી 12 મેથીના દાણા, થોડી હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું. મીઠા લીમડાના પાન નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું, કારણ કે જો એકદમ લીલા પાન હોય ને તો એમાં તેલના છાંટા થોડા વધારે ઉડે છે. હવે ત્યાર પછી આપણે જે ડુંગળી સમારેલી હતી, એકદમ મસ્ત નાની નાની પાતળી પાતળી સ્લાઇસ કરેલી હતી ને, એ ડુંગળી આપણે સાંતળી લેવાની છે. અને એકદમ મસ્ત રીતે જો સતળાશે ને તો ડુંગળીનો કાચો ટેસ્ટ નહીં આવે અને એના લીધે આપણું જે શાક છે ને એ એકદમ મસ્ત સ્વાદિષ્ટ બનશે. તો એ આપણી એકદમ મસ્ત રીતે ડુંગળી સતળાઈ ગઈ છે. હું તમને બતાવી દઉં છું. જુઓ, એ કેટલો ડિફરન્ટ છે જ્યારે ડુંગળી નાખી હતી અને અત્યારનો. એકદમ મસ્ત પિંક કલરની થઈ ગઈ છે, બહુ ડાર્ક પણ નથી કરવાની. હવે ત્યાર પછી આપણી જે આદુ, લસણ, મરચાં અને ડુંગળીની જે પેસ્ટ બનાવીને તૈયાર કરેલી હતી એ પણ આપણે એની અંદર નાખી દઈશું અને એને પણ એકદમ મસ્ત રીતે સાતળવાની છે. ક્યાં સુધી સાતળવાની છે? જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડવા લાગે ને ત્યાં સુધી આપણે એને સાતળવાની છે, કારણ કે એનો કાચો ટેસ્ટ જરાય ના રહેવો જોઈએ. જો કાચો ટેસ્ટ છે ને એ આપણા શાકના સ્વાદનો ટેસ્ટ પણ ફેરવી નાખે છે. તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે બીજા મસાલા કરી લઈએ. એની અંદર આપણે થોડી હળદર નાખી દઈશું, લાલ મરચું નાખીશું. તમારા ટેસ્ટ પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો છો. ત્યાર પછી આપણે ધાણા જીરું 1 ચમચી નાખી દઈશું અને બધા જ મસાલા આપણે સરસ રીતે પકવી લઈશું. બધા મસાલા પાકી જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને લગભગ અડધી મિનિટ સુધી આપણે એને પકવીશું. હવે બધા મસાલા સરસ પાકી ગયા છે એટલે એની અંદર આપણે જે નાની નાની ઝીણી ઝીણી કટકી કરેલી હતી ટમેટાની, એ ટમેટા એની અંદર નાખી દઈશું, જેથી આપણા મસાલા બળે નહીં અને એને પૂરતું પાણી પણ મળી રહે. હવે જે ટમેટા છે એને આપણે ફટાફટ પકવવા હોય તો શું કરવાનું? તો કે ટમેટાને ફટાફટ પકવવા માટે આપણે ટમેટા નાખ્યા પછી એની અંદર મીઠું નાખીશું. મીઠું નાખીશું ને એટલે ટમેટા જલ્દી પાણી છોડે છે અને જલ્દી પાણી છોડવાને લીધે એ ફટાફટ પાકી જાય છે. અને આપણે અડધી ચમચી જેટલી ખાંડ એમાં ઉમેરીશું. એ બધું સરસ રીતે મિક્સ કરી અને એને આપણે ઢાંકી અને પાકવા દઈશું. કોઈ પણ ઢાંકણ ઢાંકી દેવાનું અને લગભગ 1 મિનિટથી 1.5 મિનિટ સુધી આપણે પાકવા દઈશું. જો વચ્ચે જરૂર લાગે તમને તો હલાવતું રહેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ મસ્ત રીતે પાકી ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યો છે. મિત્રો, તમને મારા આ વિડીયોની માહિતી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે ત્યાર પછી અહીંયા લાલ મરચું લીધું છે એ મેં નાખી દીધું છે. હવે લાલ મરચું ઘણા તેલમાં નાખતા હોય છે વઘારમાં, પરંતુ ઘણીવાર આપણે વઘારમાં નાખીએ છીએ ને તો તેલ ગરમ હોવાને કારણે એ મરચું બળી જતું હોય છે, તો એનો સ્વાદ ખરાબ આવે છે. તો એ રીતે આપણે મરચું આપણે તેલમાં નહીં નાખીએ અને અત્યારે વઘારમાં મેં નાખી દીધું છે, કારણ કે તેલ પણ છૂટું પડી ગયું છે એટલા માટે. હવે ત્યાર પછી જે ટમેટાની પ્યુરી કરેલી હતી એ બધી જ પ્યુરી આપણે એની અંદર નાખી દઈશું અને ત્યાર પછી એની અંદર આપણે દહીં નાખીશું. અહીંયા મેં એકદમ મોડું દહીં લીધું છે. દહીંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે દહીં છે એ 5 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે અને એ નાખી દઈશું. તમે કેટલા પ્રમાણમાં શાક બનાવો છો એના પ્રમાણમાં તમારે દહીંનું પ્રમાણ પણ વધારે ઓછું કરવાનું. જો બહુ ખાટું દહીં હોય તો તમે ઓછું નાખજો.
ત્યાર પછી દહીં અને પ્યુરી બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. દહીંના કારણે છે ને આપણું જે શાક છે ને એકદમ કણીદાર બનશે. તો આ રીતે દહીં જરૂર નાખજો, જેથી આપણું શાકનો દેખાવ પણ સરસ આવે ને કણીદાર બને. હવે ત્યાર પછી બધું સરસ મિક્સ થઈ ગયું છે અને દહીં અને ટમેટાની પ્યુરીને પણ આપણે પાકવા દઈએ. મીડિયમ ફ્લેમ ઉપર આપણે પકવી લેવાની છે અને 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. આપણી ટમેટાની પ્યુરી અને દહીં પણ સરસ પાકી ગયું છે. મિત્રો, જો તમને વચ્ચે જરૂર લાગે ને તો વચ્ચે ગમે ત્યારે હલાવી લેવું, પણ ઢાંકી અને એકદમ મસ્ત રીતે પાકવા દેવાનું છે. તો આ રીતે એકદમ ઘટ્ટ રસો તૈયાર થઈ ગયો છે. તો આપણે થોડું એવું પાણી નાખી દઈશું. જે ટમેટાની પ્યુરી કરેલું મિક્સરના ખાનામાં હતું ને એને પણ સાફ કરી અને એ પણ એની અંદર નાખી દીધું છે અને 1 થી 1.5 કે 1.25 ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. બહુ વધારે પાણી ઉમેરીએ ને તો એકદમ પતલો રસો થઈ જતો હોય છે, એટલે વધારે પાણી નહીં ઉમેરીએ. અને ત્યાર પછી થોડી એવી કસૂરી મેથી નાખીશું. આની અંદર કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. જ્યારે પણ આપણે બહાર જઈએ અને જો કોઈએ ખાધું હોય ને સેવ ટમેટાનું શાક, તો એમાં કસૂરી મેથી પણ હોય છે અને એનો તમે જુઓ ટેસ્ટ એકદમ મસ્ત આવતો હોય છે, અલગ જ આવતો હોય છે. તો આ તમારું શાક તો એનાથી પણ ખૂબ જ સરસ બનશે. હવે અહીંયા આપણું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. આ રીતે ઉકળવા દેવાનું અને આ રીતે ઉકળી જાય અને સેવ ક્યારે નાખવાની કે જ્યારે જમવા બેસવું હોય ને એના 5 મિનિટ પહેલાં જ આ રીતે સેવ નાખવાની, નહીંતર એ સેવ છે ને એકદમ પોચી પડી જાય છે. તો એવું નહીં કરવાનું. અત્યારે હું લગભગ 1.5 મુઠ્ઠી જેટલી સેવ નાખું છું. અહીંયા આપણે 3 ટમેટા 4 ડુંગળી એના પ્રમાણમાં જે છે એના પ્રમાણમાં જ આપણે સેવ નાખીશું. બહુ વધારે પણ નહીં થાય સેવ અને સાવ ઓછી પણ નહીં થાય. તો મેં 1.5 મુઠ્ઠી એકદમ સરસ મુઠ્ઠી ભરી લીધી અને એ 1.5 મુઠ્ઠી જેટલી સેવ નાખી છે. હવે સેવને પણ થોડી ઉકળવા દેવાની. પાણી આપણું એક રીતે ઉકળેલું જ છે, પણ સેવ નાખ્યા પછી થોડું એને ઉકળવા દઈશું. એવું નહીં કે ઉકળવા દઈએ અને આપણે આપણું બીજું કામ કરવા માંડીએ, બરાબર? હા, તો આપણે એવું બહુ કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા શાક બનીને તૈયાર છે અને થોડી કોથમરી પણ નાખી દીધી છે. આ રીતે તમારા ઘરે એક વખત જરૂર બનાવજો. તમારા ઘરમાં પણ જેને ભૂખ નહીં લાગી હોય ને ના પાડતા હશે ને કે ખાવું નથી, એ પણ 3-4 રોટલી જ ઝાપટી જશે. તો મિત્રો, તમને રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.